નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 28 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ બૌદ્ધિક સંપદાય દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 24 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો દર વર્ષે વિશ્વ જે 26 એપ્રિલના રોજ વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય દિવસ તરીકે ઉજવે છે, જેનો ઉદ્દેશ્ય તો કે બૌદ્ધિક સંપ્રદાય અધિકારો વિશે જાગૃતિ ફેલાવવાનો અને માનવ પ્રગતિને આગળ વધારવાની નવીનતા અને સર્જનાત્મક કેવી રીતે પ્રોત્સાહન આપવું એના માટે માહિતી આપવાનો છે। અને વર્લ્ડ બૌદ્ધિક સંપ્રદાય કાર્યક્રમની જે 2000માં થયો હતો ને, ત્યારે જ આ દિવસની સ્થાપના થઈ હતી અને ત્યારથી જ ઉજવવામાં આવે છે। જે 2025ની થીમની વાત કરીએ તો આઈપીનો મતલબ શું થાય તો કે બૌદ્ધિક સંપ્રદાય અને સંગીત। આઈપીનો ધબકારો અનુભવાય છે, એટલે કે બૌદ્ધિક સંપ્રદાય અને સંગીત, જે બૌદ્ધિક સંપ્રદાય અને ધબકારો અનુભવ કરો। ખાસ કરીને આ થીમ સાથે આ દિવસ એક યાદ રાખવો। જ્યારે આ કેના દ્વારા એની સ્થાપના થઈ હતી 2000માં, જે ત્યારથી ઉજવવામાં આવે તો એની વાત કરીએ તો ઇન્ટરનેશનલ પ્રોપર્ટી જે ઓર્ગેનાઇઝેશન છે ને, એની વાત કરીએ તો એની રચના 1967માં થઈ હતી। મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે। ડીજી તો કે ડેરન ટાંગ છે। યાદ રાખવી એટલી માહિતી આ સંસ્થા દ્વારા એના લીધે જ આની રચના થઈ હતી। એપ્રિલના દિવસો જોઈએ તો 1 એપ્રિલે ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ। 21 જૂનની થીમ આપણને મળી ગઈ છે યોગ દિવસની, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ। 4 એપ્રિલે ઇન્ટરનેશનલ માઇનસ અવેરનેસ ડે। 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ। 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ। 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથિયા દિવસ। 11 એપ્રિલ રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ। 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ। 14 એપ્રિલ વિશ્વ શ્વાસ રોગ દિવસ। 14 એપ્રિલે આંબેડકરની જન્મજયંતિ પણ હતી। 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ। 17 એપ્રિલ વિશ્વ હોમોફિલિયા દિવસ અને 18 એપ્રિલે આપણે વિશ્વ ધરોહર અથવા તો વારસાનો દિવસ જોયો હતો। 19 એપ્રિલ વિશ્વ યકૃત દિવસ। 21 એપ્રિલ નાગરિક સેવા દિવસ અને વિશ્વ સર્જનાત્મક અને નવીનતાનો દિવસ। 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ। 23 એપ્રિલ વિશ્વ પુસ્તક કોપીરાઇટ દિવસ। 24 એપ્રિલે આપણે પંચાયતી રાજ દિવસ ઉજવ્યો હતો અને 25 એપ્રિલે આપણે વિશ્વ મલેરિયા દિવસ ઉજવ્યો હતો। આ 24 એપ્રિલનો દિવસ યાદ નાખી દેવો આમાં લિસ્ટમાં। ત્યારબાદ કયા રાજ્યનું જે સિમલી પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો નેશનલ પાર્ક છે ને, એને ભારતનું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યું। આ અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફેરવવામાં આવ્યું ટૂંકમાં। તો આ ઓડિશામાં આવેલું છે, યાદ રાખવું। ભારતનું 107મું બન્યું છે। તો દાયકાઓની રાહ જોયા બાદ ગુરુવારે ઓડિશા સરકાર દ્વારા ઔપચારિક સૂચના જાહેર કરી અને સિમલી પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાનને દરજ્જો આપ્યો છે। પહેલાં અભયારણ્ય હતું, હવે રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું એટલે કે નેશનલ પાર્ક, અને 107મું બન્યું છે ભારતનું। યાદ રાખવી આ ડિટેલ। જ્યારે સિમલી પાર્ક વિશે જોઈએ ને, તો દક્ષિણ અને સિમલી પાર્ક ઉત્તર વિભાગમાં 11 રેન્જ છે અને 845.70 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે રાજ્યની ભીતરકર્ણિકા પછી રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવાનું બીજું સંરક્ષિત વિસ્તાર છે। ટૂંકમાં ઓડિશાનું આ બીજું છે, પેલું કયું છે જે ભીતરકર્ણિકા અને બીજું સિમલી પાર્ક। 2 રાષ્ટ્રીય ઉદ્યાન થઈ ગયા ઓડિશા મેરે, તો મુબારક। મોટાભાગના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે ચર્ચા કરીએ ને, તો સૌથી વધારે મધ્યપ્રદેશમાં છે 11 જેટલા। ત્યારબાદ આંદામાન નિકોબારમાં છે 9 જેટલા। આસામમાં છે 7 જેટલા। ભારતમાં 4 છે, નામ કોમેન્ટ કરી દો સાલવારી સહિત યાદ હોય તો। જ્યારે બીજી થોડીક વાત કરીએ ને, તો ભારત પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ નેશનલ પાર્ક હતું, ઉત્તરાખંડમાં આવેલું છે। આનું નામ હાલ બીજું છે, કોમેન્ટ કરી દઉં। સૌથી મોટું નેશનલ પાર્ક હેમિસ નેશનલ પાર્ક છે, જે પીએસઆઈ ગઈ એમાં પ્રશ્ન હતો, આપણે ટૂંક સમયમાં સોલ્યુશન લાવીએ જ છે। સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન દક્ષિણ બટલ છે, જે રાષ્ટ્રીય ઉદ્યાન આંદામાન નિકોબારમાં છે। પેસ ટાઈગર રિઝર્વ ભારતનો પહેલો ડાર્ક સ્કાય પાર્ક હતો, તો ખાસ કરીને આના પછી થોડુંક જોઈએ। કાજીરંગા નેશનલ પાર્ક એ પહેલો રાષ્ટ્રીય ઉદ્યાન હતો જેને સેટેલાઇટ ફોનથી સજ્જ છે। અને વિશ્વનું પ્રથમ બ્લેક ટાઈગર સફારી સિમલી પાર્ક જે ઓડિશામાં છે ને, ત્યાં શરૂ કરવામાં આવ્યું હતું। ભારતનું પ્રથમ ટીમ એટલે કે જીમ કોર્બેટ અભ્યાસ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે રાજસ્થાનમાં છે ને, ત્યાં શરૂ થયું હતું। તો ખાસ કરીને આ ચર્ચામાં રહેલા રાષ્ટ્રીય ઉદ્યાનો પણ આપણે જોઈ લીધા આની સાથે જ।
ત્યારબાદ કયા દેશે વિશ્વનું પ્રથમ વાણિજ્ય 10 GB બ્રોડબેન્ડ નેટવર્ક રજૂ કર્યું છે? તો ચાઇનાએ રજૂ કર્યું. આપણે હસ્તે 5Gમાં પડ્યા, એ આપણાથી ડબલ 10 GBમાં વહી ગયા. તો ચીને હુઆઇંગ સાઇન્ડ જે યુનિકોર્ન સહયોગથી હેબલી પ્રાંતમાં સુનાન કાઉન્ટ તેમનું પ્રથમ વ્યાપારિક 10 ગીગાબીટ બ્રોડબેન્ડ નેટવર્ક લોન્ચ કર્યું છે. તો ખાસ યાદ રાખવું. અને 50G પોઈન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ અલ્ટ્રા ફાસ્ટ નેટવર્ક 9.8 Gbps સુધી ડાઉનલોડ સ્પીડ અને 1 Gbpsની આસપાસ અપલોડ સ્પીડ પહોંચાડશે, જે ઉચ્ચ બ્રેન્ડવિડ્થ એપ્લિકેશનનો નોંધપાત્ર રીતે વધારો થશે. અને બ્રોડબેન્ડ ટેકનોલોજી ચીનને મોખરે રાખ્યું છે. તો ખાસ કરીને 10 GB સુધી પૂગી ગયા ચાઇના નાની નાની આંખોવાળા. ત્યારબાદ ચાઇનાની વાત કરીએ તો કેપિટલ બેઇજિંગ છે, સલર ડેમિંગ છે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે. યાદ રાખવી એટલી બેઝિક માહિતી ચાઇના વિશે. ત્યારબાદ જે ફિટ ઘોષિત સંસ્થા છે ને, એને Dream2B યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે. તો આ સંસ્થા ક્યાં આવેલી છે? તો પુણેમાં આનું હેડક્વાર્ટર છે, અથવા તો પુણે ખાતે જ છે. આ તો ભારતીય ઉચ્ચ શિક્ષણ અને કલા ક્ષેત્રની એકમાત્ર મોટો વિકાસ થયો છે. જેનું ફૂલ ફોર્મની વાત કરીએ ને ફિટનું, તો ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, જે પુણેની કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ઇન્ડ્યુસ્ડ Dream2B યુનિવર્સિટી તરીકે સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવી છે. અને આ પગલું સંસ્થાની સફળતાને સીમાહાસિત કરે છે, જેને સિનેમા અને ટેલિવિઝનના અભ્યાસ ક્ષેત્રે સ્વાયત્ત અભ્યાસ સુગમ કર્યો છે. એના માટે જ એને આ દરજ્જો મળ્યો છે. આના ફાયદા શું થાય? તો હવે તે પોતાનો કોર્સ, સિલેબસ અને ફી વગેરે પોતે જ નક્કી કરશે કે ભાઈ અમારે 10,000 રાખવા તો એ 10,000 જ રહે. સિલેબસમાં અમારે ગુજરાતી રાખવી નથી રાખવી એ અમારો પ્રશ્ન, એના ઉપર શિક્ષણ મંત્રાલય કંઈ નહીં કરી શકે. ભારતમાં ડ્રીમ યુનિવર્સિટી અથવા તો જે Dream2B યુનિવર્સિટી એ શિક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. અને આ આપવામાં આવે એના ફાયદા તો જોઈએ જ લીધા. હવે તે સીધું UGC અને શિક્ષણ મંત્રાલયના દેખરેખ હેઠળ ચાલશે. એટલા માટે ખાસ યાદ રાખવી આ એક સંસ્થા વિશે. ત્યારબાદ ઇન્સ્ટિટ્યુશન Dream2B યુનિવર્સિટીની વાત કરીએ, જેની રચના 1960માં થઈ હતી. મુખ્ય મથક પુણે ખાતે છે અને પ્રમુખ તો કે R માધવાન છે. યાદ રાખવી એટલી માહિતી પુણે સ્થિર આ સંસ્થા વિશે. ત્યારબાદ જેપી નડ્ડાએ રાષ્ટ્રીય શૂન્ય ઓરી અને રૂબેલા નાબૂદ લક્ષ્ય સુનિર્ધારિત કર્યો છે. તો ભાઈએ કહી દીધું 2026 સુધીમાં ખતમ, એટલે ખતમ. તો યાદ રાખવું. તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી આપણા છે ને જગત પ્રકાશ નડ્ડા એટલે કે જેપી નડ્ડા ગુરુવારે વિશ્વ રસીકરણ સપ્તાહ જે 24 થી 30 એપ્રિલના પહેલા દિવસેથી આ રાષ્ટ્રીય શૂન્ય ઓરી અને રૂબેલા નાબૂદ અભિયાન 2025-26નો વર્ચ્યુઅલી પ્રારંભ કર્યો, જે 2026 સુધી ઓરી અને રૂબેલા નાબૂદ કરવામાં ભારતનું લક્ષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરશે. યાદ રાખવું. અને આ ઝુંબેશ અંતર્ગત 9 થી 12 મહિનાના અને 16 થી 24 મહિનાના તમામ પાત્ર બાળકોને રસી આપવામાં આવશે. અને શૂન્ય સુધી પુગાડવાનું છે, તો એ બધી કરશે. કઈ રસી આપશે? તો કે MR રસી આપશે, જે ઓરી અને રૂબેરાને ખતમ કરે. અને આ રોગ તો કે વાયરસથી થાય છે, ઓરી અને રૂબેરા. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી આના વિશે. ત્યારબાદ જો આ સપ્તાહ આવી ગયો, તો વિશ્વ રસીકરણ સપ્તાહ 2025 ક્યારથી ક્યાં સુધી મનાવવામાં આવે છે? તો 24 થી 30 એપ્રિલ સુધી મનાવવામાં આવે છે. એના જ ભાગરૂપે શૂન્યનું રૂબેલા અને ઓરી કરવાના છે આપણે. તો વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે વિશ્વ રસીકરણ સપ્તાહ 2025 આજથી એટલે કે 24 જે સમગ્ર વિશ્વથી શરૂ થશે અને અઠવાડિયા સુધી ચાલનાર આ ઝુંબેશ મહિનાના 30મી તારીખ સુધી ચાલશે. રસીકરણ જીવનરક્ષક શક્તિને પ્રોત્સાહન આપવા માટે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ તો કે બધા માટે રસીકરણ માનવીય રીતે શક્ય છે. યાદ રાખવું. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2012માં રોગ પ્રતિકારક સપ્તાહની સ્થાપનાના ભાગરૂપે પ્રથમ રસીકરણ જે શું કહેવાય એડવર્ડ જેનરે જેની શોધ કરી હતી ને, કઈ હતી રસી? શીતળાની રસી હતી. એના જ માનમાં આખો સપ્તાહ ઉજવવામાં આવે છે. અને રાષ્ટ્રીય રસીકરણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યો? આપણે જે ભારતનો ઉજવીએ એ તો કે 22 થી 29 એપ્રિલ. ઓલામાં 30 એપ્રિલ આવે, એને પહેલાં ભારતને લઈ લેવું એટલે 29 એપ્રિલ થઈ જાય. એક તારીખ યાદ રાખવી. રાષ્ટ્રીય રસીકરણ દિવસ 14 માર્ચે ઉજવવામાં આવે છે, જ્યારે મિશન ઇન્દ્રધનુષ અનુસાર 25 ડિસેમ્બર 2014ના રોજ જે ઓલું શું કહેવાય લોન્ચ કર્યું હતું આને. અને આમાં સાર્વત્રિક રસીકરણ માટેની આ એક પહેલ છે. તો
ટૂંકમાં બધી રસી લઈ લેવી, એના માટે મિશન ઇન્દ્રધનુષ લોન્ચ કર્યું હતું. પહેલાં 7 રસી હતી, પછી પાછી કંઈક ફેરી હતી અને પછી વધીને ઘણી થઈ ગઈ હતી, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ધ એશિયન યુનિવર્સિટી રેન્કિંગ્સ 2025માં ભારતની કઈ યુનિવર્સિટી ટોચ ઉપર રહી છે? તો આઈએસ બેંગ્લોર ટોચ ઉપર રહી છે, આમાં યાદ રાખવી. તો 23 એપ્રિલના રોજ જાહેર કરાયેલ ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયન યુનિવર્સિટી રેન્કિંગ 2025માં ભારતની વધતી જતી શૈક્ષણિક સ્થિતિને ઉજાગર કરવામાં આવી, જેમાં 20 સંસ્થાઓ એશિયાની ટોચની જે 250 સંસ્થાઓને સ્થાન મળ્યું છે. એમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ સાયન્સ જે બેંગ્લોર ખાતે છે ને, એ સંયુક્ત રીતે 38મા ક્રમે અને ભારતમાં પ્રથમ ક્રમે છે. જ્યારે સુનિયલ યુનિવર્સિટી ભારતમાં ટોચની ખાનગી યુનિવર્સિટી છે. તો સુલિન યુનિવર્સિટી પર યાદ રાખવી. અને અન્ય મજબૂત પ્રદર્શન કરનાર તો કે આઈઆઈટી છે, પછી જામિયા માલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી છે, બીઆઈટીએસ પિલિયનનો સમાવેશ છે, વગેરે છે. તો જોઈએ આના રેન્કિંગ વિશે. તો પરિણામ શોધતા અને નવીનતમ ઉચ્ચ શિક્ષણના શ્રેષ્ઠ ભારતની વધતી જતી વૈશ્વિક સ્પર્ધાના પ્રતિબિંબ રૂપે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આમાં ટોચની તો કે સિંધુવા યુનિવર્સિટી છે ને, ચાઇનાની, એ ટોચ ઉપર છે. ભારતમાં પહેલા નંબર ઉપર અને વિશ્વમાં 38મા ક્રમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ સાયન્સ જે બેંગ્લોર ખાતે છે એ છે. એના પછી અન્ના યુનિવર્સિટી અને વગેરે છે. આપણને એક યાદ રાખવાની, આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ બેંગ્લોર ખાતે છે. યાદ રાખવો આ રેન્કિંગનો પ્રશ્ન. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ડૉક્ટર કે કસ્તુરીરંગન કોણ હતા જેનું તાજેતરમાં જ અવસાન થયું છે? તો ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ પર રહી ચૂક્યા છે. નેશનલ એજ્યુકેશન જે પોલિસી આવી હતી ને 2020, એના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તો એ અને બી બંને આવશે. આના સિવાય જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે ને દિલ્હી ખાતે, એના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તો ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન અને ભારતના અવકાશ કાર્યક્રમના મુખ્ય વ્યક્તિ ડૉક્ટર કૃષ્ણસ્વામી કસ્તુરીરંગનનું 84 વર્ષની વયે અવસાન થયું છે. દુઃખદ સમાચાર છે. જેણે ભારતની અવકાશ ક્ષમતાઓને આગળ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં પીએસએલવી અને જીએસએલવી લોન્ચ વાહકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, આપણને ખ્યાલ જ હશે. અને અવકાશ ઉપરાંત તેમને ભારતીય શિક્ષણ નીતિ અને આ જે આકાશ આપવા માટે યોગદાન મહત્ત્વનો ફાળો આપ્યો હતો ડૉક્ટર કે કસ્તુરીરંગનનો. ફાળો જોઈ લઈએ તો 1952થી તેમણે 92થી ડૉક્ટર યુઆર રાવ પછી ઇસરોના અધ્યક્ષ બન્યા હતા, જે 2003 સુધી આ પદ સંભાળ્યું હતું ઇસરોના અધ્યક્ષ તરીકેનું. જેમની ભલામણથી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 લાગુ કરવામાં આવી હતી, એ પણ યાદ રાખવું. અને દિલ્હીના જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ચાન્સલર તરીકે પણ રહી ચૂક્યા છે. આ બધી કાર્ય જોઈ સરકારે ઘણા પુરસ્કારો આપ્યા, જેમ કે પદ્મશ્રી 1982માં, પદ્મભૂષણ 1992માં અને પદ્મ વિભૂષણ 2000માં. તો ખાસ કરીને આ પુરસ્કારો સહિત આ વ્યક્તિને યાદ રાખવા. ત્યારબાદ કયા દેશના ચેસ ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પી જે પુણે ફિડે મહિલા ગ્રાન્ડ પ્રિક્સ જીતી આવ્યા છે? તો ભારતના જ છે, આપણા માટે ગૌરવની બાબત કહેવાય. તો ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર કોનેરુ હમ્પી ગઈકાલે પુણેમાં જે ફિડે મહિલા ગ્રાન્ડ પ્રિક્સ હતી એ જીતી ગયા. અને હમ્પીએ જે બેંગ્લુરુ ઇન્ટરનેશનલ માસ્ટર ન્યુગુન્સ સલીમોસ સામે સફેદ પીસ સાથે અંતિમ રાઉન્ડ રમ્યો હતો. ખાલી હરાવીએ નહીં, જીતે યાદ રાખો તોય ઘણું છે. આમાં કંઈક 2 રાઉન્ડ થયા હતા અને વગેરે માહિતી છે, વધારાની કંઈ જરૂર નથી. કોનેરી હમ્પીનું નામ યાદ રાખવું, ચેસ સાથે સંકળાયેલા છે અને ફિડે જે પુણેમાં રમાયો હતો એ જીત્યા, બસ એટલું જ. ત્યારબાદ ડ્રીમ ટેકનોલોજીએ કોને તેની પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે? તો ફોટો જોઈને બધી કૃતિ સેનન સ્ટીક કરવાના છે. તો ડ્રીમ ટેકનોલોજી બોલિવૂડના સ્ટાર કૃતિ સેનન તેમના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. પ્રથમ છે એટલા માટે કૃતિ સેનનને જોઈને જવા, જે ભારતીય બજારમાં મોટા પાયે પ્રવેશ સંકેત આપશે. આ ભાગીદારી ઉદ્દેશ્ય ડ્રીમ નવીનતમ સ્પોર્ટ અને ક્લિનિક અને પર્સનલ કેવા સોલ્યુશનને પ્રોત્સાહન આપશે, જે ટેકનોલોજી આધારિત જીવનશૈલી વધતી માગને પૂરી કરે. સેનન આગામી ઝુંબેશ દેખાઈ રહ્યું છે. તો ખાસ કરીને ડ્રીમ ટેકનોલોજી લગભગ ચાઇનાની કંપની છે, જોઈએ હા ચીનીઝ કંપની છે. ડ્રીમેન ટેકનોલોજી રોબોટિક વેક્યુમ ક્લીનર, હેરસ્ટાઇલ જેવા બ્યુટી એલાયન્સો જેવા ઘરમાં સજ્જ હોય ને એવા ઉપકરણો ઉત્પાદન કરે છે અને આ એક ચીનની કંપની છે. તો ખાસ કરીને જેને પ્રથમ વખત કૃતિ સેનનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે, યાદ રાખવા જેવી માહિતી છે. અને આજના માટે આ ક્લાસ સમાપ્ત કરીએ છીએ, બહુ મિસ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઈબ કરતા જજો.